હા મિત્રો, તો હું તમને એ કહેવા જઈ રહ્યો છું કે આ સદભાવનાની પાછળ તો સદભાવનાની પાછળ શું છે ને શું કાર્ય થઈ રહ્યા છે એ આજ મારે તમને બતાવવાના છે. તો વ્લોગમાં બિના રહેજો. જય સિયારામ. સુપ્રભાત, નમસ્કાર, વેલકમ ફેમિલી મિત્રો. જય સિયારામ. તો અત્યારે જો સવાર પડી ગયું છે ને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. હા, તો આવ્યા છીએ એક નવો વ્લોગ લઈને. તો અમારા વ્લોગમાં તમે બિના રહેજો. જય સિયારામ. ફેમિલી મિત્રો, જો કળસારથી તમે 1 કિલોમીટર કોટડા રોડે આગળ હાલો એટલે સદભાવના હોસ્પિટલ આવે છે. હો ભાઈ, આ જુઓ તમે. હા, જય શ્રીરામ મિત્રો. તો આ સદભાવના હોસ્પિટલ બહુ સસ્તી ને સારી. હો ભાઈ. હા, દૂર દૂરથી લોકો ઓપરેશન કરાવવા આવે છે સુરત સુધીના, અને સરસ મજાનું કામ થઈ રહ્યું છે. હા મિત્રો, તો અહીંયા ભોજન પણ હાવ ન જેવી કિંમતમાં મળે છે. હો હા, 40 રૂપિયામાં તમારે પેટ ભરીને જેટલું જમવું એટલું જમી શકો છો. હા મિત્રો, તો ગુજરાતી થાળી 40 રૂપિયા, દાળ ભાતના 15, દૂધ ખીચડી 20 અને કઢી ખીચડીના 15 રૂપિયા. તો સરસ મજાનું ભોજન અહીંયા મળી રહ્યું છે. હા મિત્રો, તો આ ઘણા જગ્યામાં ઘણા વિસ્તારમાં સરસ મજાની મોટી હોસ્પિટલ જોરદાર છે. જોઈ શકો છો. જો તમે આ સગાવાલા નિવાસ સ્થાન ભાઈઓ અને બહેનો. હા, આ મિત્રો તો ઉપલે માળે ઓમ રામ બાપુ લોહિંગ્યાની ધારેથી જય ખોડિયારમાં આશ્રમથી તારીખ 3 ને 4, 17 ને 18 આમ મહિનામાં 4 દિવસ આવે છે. તપાસ કરીને દેશી આયુર્વેદિકની દવા લખી દે છે. તો એનો પણ લાભ લેવા વિનંતી. જય સિયારામ. ખાસ તો આજ મારે તમને એ જ બતાવવાનું છે કે આ સદભાવનાની પાછળ શું કાર્ય ચાલી રહ્યા છે, શું શું છે. આ બધું મારે તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવાનું છે. તો તમે વ્લોગમાં બિના રહેજો. હા મિત્રો, તો હું તમને એ કહેવા જઈ રહ્યો છું કે આ સદભાવનાની પાછળ તો સદભાવનાની પાછળ શું છે ને શું કાર્ય થઈ રહ્યા છે એ આજ મારે તમને બતાવવાના છે. હા મિત્રો, તો આ સદભાવનાની પાછળ ઘણા ખરા લોકોને ખ્યાલ નહીં હોય કે શું છે. હા, પાછળના ગેટમાંથી અંદર જઈએ છીએ. હવે પાછળ શું છે એ તો મારે આજ તમને સુધી બતાવવાનું છે, બધું જણાવવાનું છે. તો તમે વ્લોગમાં બિના રહેજો. જોઈ શકો છો આપણે આ સદભાવના હોસ્પિટલની પાછળના ગેટમાં જઈએ છીએ. ફેમિલી મિત્રો, જય સિયારામ. તો આપણે આ પાછળથી મારી પાછળ જોઈ શકો છો કે આ સદભાવનાની પાછળ શું છે ને શું છે. આ સુધી મારે સ્ટેપ બાય સ્ટેપ આજે તમને બતાવવાનું છે. તો તમે મારા વ્લોગમાં બિના રહેજો. જય સિયારામ. હાલો મિત્રો, જો આ સદભાવનાથી પાછળથી આવવાનો આ ગેટ છે. જોઈ શકો છો દરવાજો. ને જુઓ તમે અહીંયા સદભાવનાવાળાએ જમીન અહીંયા રાખેલી છે. તેમાં માલનો સારો ને ગાયું રાખે છે, ગીર ગાયું. હો ભાઈ, જુઓ તમે. તો આજ સુધી મારે તમને આ બતાવવાનું છે. હાલો મિત્રો, જુઓ તમે આ સ્ટાફની ગાડી અહીંયા પડી છે, ડૉક્ટરોની ને સ્ટાફની. હા, તો સરસ મજાની નાળિયેરીઓને આ સારો ને એવું બધું બનાવેલું છે. હો ભાઈ, જુઓ તમે. હા,
હા મિત્રો, તો અહીંયા ગૌશાળા છે હો પાછળ. જો આ સદભાવનાની પાછળ જમીન રાખેલી છે વેસાતી, ને આ ગૌશાળા છે. ને જો પંખા અંદર આ ગાયોને ઉપર પંખા ફરે છે, ને અંદર ગીર ગાયું છે, જોઈ શકો છો. જો તમે આ નિરણ અહીંયા અત્યારમાં લાવી રાખ્યા છે. હા મિત્રો, તો જો આ નિરણને અહીંયા કટિંગ કરી અને આ ગમાણમાં હાંધુઈ નીરવવાનો છે. ને આ ગાય જો સરસ મજાની જુઓ તમે. આ ગીર ગાયું છે હો ભાઈ, જુઓ તમે, સરસ મજાની છે. હા, તો હાલ અત્યારે આપણે આ સદભાવનાની પાછળ જે કહેતો ને શું શું છે એ ઘણા ખરાને ખ્યાલ નથી. તો પાછળ જમીન છે અને ગૌશાળા છે, ને ગોવાળ અહીંયા જો આ મકાનમાં, અહીંયા ગોવાળના મકાન છે, અહીંયા રહે છે. ગાયોને સારો નીરવો દોવા આ હંધુઈ કાર્ય કરે છે. અને જો સરસ મજાના નાના નાના વાસરું જો તમે કેવા મસ્તીના છે. હા, 1 2 3 4 5 6 7 8 9 10 11. હા તો મિત્રો જુઓ, આ વાસરું 10 11 12 છે. હાલો મિત્રો, તો સરસ મજાના પંખા ફરી રહ્યા છે ને બહુ સરસ આ ગાયને માટે સારું સારવાર છે હો ભાઈ. આ જો ટાઈમે એને પાવા, ટાઈમે દોવા, ટાઈમે નિરણ નિર્ભાવનાવાળા અહીંયા 7 વીઘા જમીન રાખી ને આ દેશી આ ગીર ગાયોનું અહીંયા પાલન કરે છે. જો આ હંધોઈ એને એનો નીરાવ ને હંધોઈ આમાં અમુક બકાલું છે, તો આ હંધોઈ બનાવ્યું છે ને સરસ મજાનું કાર્ય છે હો ભાઈ. આ જુઓ તમે. હાલો મિત્રો, તો જો આ ગૌમૂત્રનો કાંઈક પ્લાન છે, પણ હવે આમાં ગોવાળ અહીંયા છે નહીં, કરે એને પૂછીને આપણે જાણી કે ભાઈ આ એનો પ્લાન છે. જોઈ શકો છો. જુઓ જુદી જુદી પ્રકારના આમાં હંધે સારા બનાવેલા છે ને સારી માવજત છે હો ભાઈ. આ સદભાવના હોસ્પિટલની પાસે સદભાવનાથી આગળ તમે થોડાક હાલો ને 2 ખેતરવા એટલે અહીંયા પેટ્રોલ પંપ આવે છે. જો તમે શ્રી રાજ ચામુંડા પેટ્રોલિયમ. હા, હાલો મિત્રો, પેનથી થોડાક આગળ હાલો એટલે પીળી લાઇટ. હા, પીળી લાઇટ ને સસ્તા ત્રિવેણી તીર્થ ઉત્તર બુનિયાદી. હા, પશુ દવાખાનું જો અહીંયા. હાલો મિત્રો, તો અત્યારે આપણે જો આ ત્રિવેણી તીર્થ ઉત્તર બુનિયાદી હાલો મિત્રો, તો જો અહીંયા અતિથિ ગૃહ, કોઈ મહેમાનો આવ્યા હોય બહારથી એને માટે, અને આ ત્રિવેણી તીર્થ જો અહીંયા આ અંદે હાઈસ્કૂલ ને હંધુઈ છે હો ભાઈ, જોરદાર. હા, ત્રિવેણી તીર્થ કળસાર પ્રાથમિક શાળા હંધુઈ છે આમાં. અહીં કાંઈક ઉત્સવ લાગે હો ભાઈ નિશાળમાં. જો તમે સરસ મજા. આ ત્રિવેણી સંસ્થામાં અત્યારે આ ગણપત દાદાનો ઉત્સવ બહુ જોરશોરથી યોજાઈ રહ્યો છે, મનાવી રહ્યા છે આ વિદ્યાર્થી અંદર.
હાલો મિત્રો, જોઈ શકો છો જો આ તલાવડી છે, આ સંસ્થાની અંદર આ તલાવડી છે ને આ તલાવડીમાં ગણપતિ દાદાને પધરાવવા માટે આવી રહ્યા છે નિશાળિયા વિદ્યાર્થી. જુઓ તમે ગોળ અહીંયા છે, અહીંના ગૌશાળાના નીંગાળાના છે ને શું પગાર તમને આવે? 20. સારું, સરસ મજાનું ગાયું કેટલું છે? 40 ગાયું. તમારે તો એને નીરવાનું દોવાનું ને સાફ સફાઈ કરવાની ને કેટલા સમયથી શું હોય? 7-8 વર્ષથી. હાલો મિત્ર, તો હું તમને અત્યારે ગૌશાળામાં આ ગાયું બતાવું છું. હાલો મિત્રો, જો હંધી આ ગીર ગાયું જોઈશે ને દાદા? હંધી ગીર ગાયું છે, જોઈ શકો છો. જો તમે આ સરસ મજાનો નંદી મહારાજ છે, જો તમે સરસ મજાના ને જો પંખા ફરે છે. ગાય આરામ એરિયા જુઓ તમે, આ નામ આપેલું છે ભાઈ. હા, ગાય આરામ એરિયા એટલે આરામ કરવાનો. જો પંખા ફરે છે ને સરસ મજાનો અત્યારે અંદર નિરેણું નીરી દીધીને ખાય છે શાંતિથી. જોઈ શકો છો સરસ મજાના ગાયું નંદી છે. જો ગૌશાળા. જય શ્રી રામ. શું નામ તારું? ભણવા જાશો? કેટલા ભણા? પહેલાં. ઠીક, સરસ મજાનું. જો આ પાછળ ગાયું છે હંદે. હો ભાઈ, જુઓ તમે. હાલો મિત્રો, તો અત્યારે આપણે હંદે ગૌશાળામાં આંટા માર્યા. સરસ મજાના છે. હો ભાઈ, જુઓ. હાલો મિત્રો, જોઈ શકો છો. જો હા, તો જો વાસરુને અત્યારે નીરણ આપી દીધી છે ને જો સરસ મજાના. ઓલું તો હાવ નાનું છે. તમારું નામ શું છે? લાલભાઈ. જો અહીંયા સરસ મજાના ગાયોની સેવા કરે છે ને મોજ મજા કરે છે. જો તમે આ. હાલો તો જય સિયારામ. હાલો મિત્રો, તો આ ગેટ નંબર 2 એટલે બીજો ગેટ પાછળનો. હા, જો અહીંથી પછી તમે પાછળ જાઓ એટલે જૂનો કેળો, આમ જાલ કોટડા ને આ બાજુ કળસાર, બે બાજુ જઈ શકાય છે. જુઓ તમે. તો હવે આપણે આ દરવાજાથી બહાર નીકળી પાછળના ગેટે આપણે 2 નંબરના એટલે બીજા ગેટે આપણે પાછળ નીકળીને એટલે અહીંયા સખંડાની વાડી. હા, શ્રી કલ્યાણજી વાલજીભાઈ પારેખ. હાલો મિત્રો, જો આ સખંડાની વાડી એટલે જે બળુભાઈ ને હિંમતભાઈ ને પારેખ જે ફેવિકોલના માલિક. હા, આ એની આ વાડી છે. હો ભાઈ, આ અમારા ગામના જ છે. હિંમતભાઈ પારેખ, બળુભાઈ પારેખ. આ હંદા એના ધંધા જોરદાર, દુનિયામાં એનો ડંકો વાગે. હા, મહુવામાં પારેખ કોલેજ છે ને ફેવિકલનું એનું જોરદાર છે. હો ભાઈ, કલરનું ઘણા કારખાના એને હાલે છે વાપીમાં. જય સિયારામ. જય શ્રીરામ. મિત્રો, તો આપણે આ સદભાવનાની પાછળ હું છે હિન્દુ જાણ્યું. હા મિત્રો, સરસ મજાનો આ વ્લોગ આપણે અત્યારે પૂરો કરવા જઈ રહ્યા છીએ. તો તમે અમારા વ્લોગમાં બન્યા રહેજો. ભાઈબંધ દોસ્તારો સગા સંબંધીને શેર કરજો. જય શ્રીરામ.